ચાલો, નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ધોરણ 5માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને સીઈટી પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એ તમામ બાળકો માટે આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જેમાં આપણે એક દિવસ લેક્ચર આવે, એક દિવસ ટેસ્ટ આવે. તો એમાં છે આજે છે લેક્ચર નંબર 23 આપણે પહોંચ્યા છીએ, બરોબર, કે જેમાં અંગ્રેજી વિષયના અમુક ટોપિક કે એમાંથી પ્રશ્નો પૂછાય એવા. તો કે એક તો નામ, એટલે કે જેને નાઉન કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય છે? નાઉન કહેવાય છે. એના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે, બરોબર. નામ, સંજ્ઞા, એના આધારિત પ્રશ્નો પૂછાય. એક વચન, બહુવચન છે એના આધારિત પ્રશ્નો પૂછાઈ શકે, અથવા તો સમાનાર્થી વિરુદ્ધાર્થી છે એના આધારિત પ્રશ્નો પૂછાય. તો કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરવાની છે, બરોબર. ચાલો, પહેલા આપણે વાત કરીએ સમાનાર્થી શબ્દ અને વિરુદ્ધાર્થી શબ્દ. હાલો આગળ વધીએ. પહેલા જે બાળકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જેટલા પણ અમારા વિડીયો આવે એ તમામ વિડીયો તમને મળતા રહે, બરોબર. નવા આવ્યા હો ચેનલ ઉપર તો ચાલો, પછી વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે, ત્યાંથી જોડાઈ જજો, બરોબર. ચાલો, તો ભાઈ સમાનાર્થી અને વિરુદ્ધાર્થી શબ્દો. હવે કોન્સેપ્ટ તો આપણને ખ્યાલ જ છે કે ભાઈ સમાનાર્થી શબ્દો કોને કહેવાય? તો કે શબ્દો અલગ અલગ હોય પણ અર્થ તો એનો કેવો થતો હોય? સમાન જ થતો હોય, એને સમાનાર્થી શબ્દો કહેવાય છે. વિરુદ્ધાર્થી શબ્દ બોલે તો કે વિરુદ્ધાર્થી શબ્દ એટલે એવા કે ભાઈ એમાં બંને શબ્દ છે એનો મીનિંગ છે એકબીજાથી વિરોધી હોય. ઉદાહરણ તરીકે હું અહીંયા એમ કહું કે સ્મોલ, ઉદાહરણ તરીકે મેં તમને એવું કીધું સ્મોલ, તો આપણને બધાને ખબર છે કે સ્મોલ એટલે નાનું થાય, બરોબર. તો એનો વિરોધી શબ્દ શું થશે? તો કે મોટું થાય. એનો વિરોધી શબ્દ શું થાય? મોટું થાય. એટલે ત્યાં આપણે શું લખવાનું? બિગ. તો આ સમાન વિરુદ્ધાર્થી શબ્દો થઈ ગયા, બરોબર. તો આવા છે એ કેવા કેવા પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરીએ. તો પહેલું ઉદાહરણ આપણને આપ્યું છે, લ્યો. હમણાં જ આપણે લખ્યું, બિગ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થશે? બિગ નો સમાનાર્થી શબ્દ કયો થશે એવું કીધું છે. આપણે તો વિરુદ્ધની વાત કરી હતી, હાલો બરોબર છે. બિગ શબ્દનો સમાનાર્થી શબ્દ કયો થશે? બિગ, બિગ એટલે શું થાય પહેલા તો આપણને ખબર હોવી જોઈએ. તો આને ગુજરાતીમાં છે ને ભાઈ મોટું થાય. બિગ એટલે શું થાય? મોટું થાય, બરોબર. આપણે એનો સમાનાર્થી શબ્દ ગોતવાનો છે. હવે આમાંથી એનો સમાનાર્થી શબ્દ ગોતવાનો, એટલે આવો જ મતલબ થતો હોવો જોઈએ. લિટલ એટલે તો નાનું થાય, સ્મોલ એટલે નાનું થાય, શોર્ટ એટલે તો ટૂંકું થાય. અહીંયા છે લાર્જ, અહીંયા શું લખેલું છે? લાર્જ. લાર્જ એટલે પણ મોટું જ થશે. લાર્જ એટલે પણ શું થશે? મોટું જ થશે. તો બિગ નો સમાનાર્થી શું થાય? લાર્જ થાય. શું થાય? લાર્જ થાય. વિકલ્પ બી છે એ આપણો સાચો થાય. આ બધું ગોખવાનું ન હોય, મીન્સ કે આનો કોઈ લોજિક ન હોય કે ભાઈ ગણતરી ને એવું કઈ ન હોય, પણ તમારો શબ્દ ભંડોળ જેટલો સારો હોય ને એટલું તમને આ વસ્તુ આવડે. તમારા ટેક્સ્ટબુકમાં આવતા સ્પેલિંગ છે એ તમને આવડતા હોય એટલે આ વસ્તુ તમને આવડે, આમાં કઈ નવીન હોતું નથી, બરોબર. ચાલો, એના પછી એરર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એરર શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે? એરર. આનો મતલબ પહેલા તો ગુજરાતીમાં આપણને ખબર હોવી જોઈએ. આનો મતલબ ત્રુટિ, ભૂલ આવો થાય. એરર નો મતલબ શું થાય? ત્રુટિ છે, ભૂલ છે, એવો એનો મતલબ થાય. તો હવે એવો જ મતલબ અહીંયા થતો હોય એવો શબ્દ આપણે ગોતવાનો છે. તો એવો મતલબ થતો એવો શબ્દ આમાંથી ગોતો જરા. હાલો. કરેક્ટ એટલે તો સાચું થાય, રાઈટ એટલે સાચું થાય, સ્માર્ટ તો એ તો આખો મતલબ જ ફરી ગયો. સ્માર્ટ એટલે તો શું થાય? તો કે બુદ્ધિશાળી, જે આપણે સ્માર્ટ હોય, ચતુર હોય એને આપણે સ્માર્ટ કહીએ. આ વસ્તુ તો ત્રણે ત્રણ નીકળી ગઈ. વધુ મિસ્ટેક, તો મિસ્ટેક એટલે ભૂલ જ થાય ભાઈ, બરોબર. તો એરર નો સમાનાર્થી શું થયો? મિસ્ટેક. એરર નો સમાનાર્થી શું થયો? મિસ્ટેક થયો. આનો મતલબ એ ભૂલ જ થાય, ત્રુટિ થાય, આનો મતલબ એ જ થાય. એટલે આ બે સમાનાર્થી શબ્દો થઈ ગયા. ટૂંકમાં કહેવાનો મતલબ સમજાય છે? સમાનાર્થી શબ્દો એટલે એવા શબ્દો કે એનો સમાન અર્થ નીકળતો હોય. સમાનાર્થી એનો મતલબ જ એ થયો સમાન અર્થ વાળા, બરોબર.
ચાલો એના પછી હવે વિરુદ્ધાર્થી શબ્દનો વારો લઈએ. ક્લીન શબ્દનો વિરોધી શબ્દ કયો થશે? કયા શબ્દનો? ક્લીન. ક્લીન એટલે ચોખ્ખું થાય. શું થાય? ચોખ્ખું, સાફ સુથરું હોય એને આપણે ક્લીન કહીએ. બરોબર. તો એનો આપણે વિરોધી શબ્દ લખવાનો છે. હવે જો વિરોધી શબ્દ લખવાનો એટલે અર્થ છે એ આખો ઊંધો થઈ જવો જોઈએ. અહીંયા ચોખ્ખું છે તો ગુજરાતીમાં આપણને ખબર પડે કે અહીંયા ગંદુ આવે. તો હવે એવું અહીંથી આપણે ઇંગ્લિશ શબ્દ ગોતી લેવાનો છે. ફ્રેશ એટલે તો તાજું થાય, ન્યૂ એટલે તો નવું થાય, નીટ એટલે પણ ચોખ્ખું જ થાય. જો ક્લીન નો સમાનાર્થી શબ્દ પૂછ્યો હોત તો અહીંયા નીટ આવી શકે. અહીંયા પૂછું ક્લીન નો વિરોધી શબ્દ એટલે અહીંયા આવશે ડર્ટી. શું આવશે? ડર્ટી. ડર્ટી નો મતલબ શું થાય? ગંદુ થાય. બરોબર. તો આ થઈ ગયો વિરોધી શબ્દ. એટલે અહીંયા આપણો જવાબ શું હતો? વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ હતો. લ્યો, કાંઈ અઘરું નથી. એના પછી નેક્સ્ટ પ્રશ્ન, પ્રોફિટ શબ્દનો વિરોધી શબ્દ કયો થશે? વિરોધી શબ્દ, ઓ ભાઈ, વિરોધી શબ્દ પ્રોફિટ. ચાલો, પ્રોફિટ એટલે શું થાય? તો કે લાભ, નફો. આપણે આનો વિરોધી શબ્દ લખવાનો છે. અંગ્રેજીમાં નો આવડે, પહેલા તો આપણે ગુજરાતીમાં આપણને ખબર પડે કે ભાઈ નફો, તો એની સામે શું આવે? વિરોધી શબ્દ ખોટ આવે. શું આવે? ખોટ આવે. અથવા તો નુકસાન આવે. શું આવે? નુકસાન આવે. બરોબર. તો હવે એવો આ અંગ્રેજી શબ્દ આમાંથી ગોતી લઈએ આપણે. તો એનો અંગ્રેજી શબ્દ થઈ ગયો લોસ. LOSS. ગેઇન એટલે તો મેળવવું થાય, ગીવ એટલે આપવું થાય, ટેક એટલે લેવું થાય. બરોબર. તો આ બધા આપણા શબ્દ ભંડોળના શબ્દો આપણને આવડતા હોય તો અઘરું કાંઈ છે નહીં. રેડી? તો પ્રોફિટ, તો એની સામે શું આવશે? લોસ આવશે. ડન છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન. આગળ વધીએ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને ખાસ ભાઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દો. આ ટેસ્ટ અહીંયા તમે ભણો છો ને, આના આધારિત ટેસ્ટ વોટ્સએપ ગ્રુપમાં આવશે. એ તમારી જાતે તમારે સોલ્વ કરવાની હોય, પછી પાછું એનું સોલ્યુશન એ ગ્રુપમાં આવશે. બરોબર. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર ખાલી વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરને ભઈલા, એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપની લિંક આવી જશે. એમાંથી તારા ધોરણના વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. નો ફાવે તો વાલીની મદદ લઈ લેવાની ભાઈ, પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. પરીક્ષા સમયે ઘણા બધા મોડલ પેપર પણ આમાંથી તમને ફ્રીમાં મળી રહેશે ગ્રુપમાં. તો વાલીની મદદથી વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જવાનું છે. બરોબર છે? ચાલો એના પછી આગળ વાત કરીએ. જે બાળકોને ભાઈ બુક લેવાની બાકી હોય, ધોરણ 5 માં ભણતા હોય, સીઈટી પરીક્ષાની તૈયારી કરતા હોય, બુક લેવી હોય તો નૂતન સીઈટી નામની બુક આપણી પાસે અવેલેબલ છે. 360 MRP છે, પણ અહીંથી 250 રૂપિયામાં તમારા નજીકના 250 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ ફ્રી રહે, કુરિયર ચાર્જ અલગથી દેવાનો નથી. માત્ર ને માત્ર 250 રૂપિયામાં બુક તમને મળી શકે છે. ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સઅપમાં મેસેજ કરીને બુકનું નામ લખો અથવા તો અહીંથી સ્ક્રીનશોટ પાડીને મોકલો તો પણ તમારો ઓર્ડર કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી આમાં પણ ડિસ્કાઉન્ટ થઈ જશે, એની ખાસ નોંધ લેજો. ચાલો એના પછી હવે આપણે આગળ વાત કરવાની છે નામ અને નામની છે. હજી આપણે એના પછી આપણે એક વચન બહુવચનની પણ ચર્ચા કરીશું, પણ પહેલા આપણે ચર્ચા કરીએ નામ. તો કે નામ એટલે તો કે એક સંજ્ઞા. બરોબર? કે ભાઈ કોઈ પણ વસ્તુને ઓળખવા માટે જે આપણે શબ્દ વાપરીએ એને કહેવાય નામ. ઉદાહરણ તરીકે ભાવનગર તો એક નામ થઈ ગયું. બરોબર? કે ભાઈ આપણે ભાવનગર જિલ્લો જે છે એને ઓળખવા માટે કે આપણે એને પ્રોપર નામ આપી દીધું તો એ એક નામ થઈ ગયું. એ નામ પાછું કયું? ભાવનગર આપણે રાખ્યું, એટલે ભાવનગર પછી બીજું એક નામ હશે નહીં. એ પ્રોપર ભાવનગર જિલ્લાને જ ઓળખવા માટે આપણે નામ આપ્યું. તો ગુજરાતીમાં બોલીએ તો એને કહેવાય વ્યક્તિવાચક નામ, અને અંગ્રેજીમાં કહીએ તો એને કહેવાય પ્રોપર નાઉન. શું કહેવાય? પ્રોપર નાઉન. બરોબર છે? એના પછી તો કે ભાઈ આપણે રાજ્ય, આખું કોઈ એક રાજ્યની જ વાત કરીએ. આપણે કોઈ પ્રોપર જિલ્લાનું, ચાલો આપણે એમ કહીએ કે ભાઈ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓ આવેલા છે. તો હવે જિલ્લાઓ જે છે આપણે કોઈ પ્રોપર જિલ્લાનું નામ તો બોલ્યા નથી, જિલ્લા કીધા.
તો જિલ્લામાં તો બધા જિલ્લા આવી શકે ને ભાઈ, હે? તો એક આખી જાતિ બતાવે, આખા સમૂહને બતાવે, એને કહેવાય જાતિવાચક નામ. બરોબર છે? હાલો, પછી તો કે અમુક શબ્દો એવા હોય, માનો કે ધણ, ટોળું, તો આ બધું છે એ એક આખું ટોળું, એક સમૂહ બતાવે. બરોબર? એક સાથે ઘણા બધા પદાર્થો છે કે વ્યક્તિ છે એ દર્શાવે, તો એને કહેવાય સમૂહવાચક નામ. અંગ્રેજીમાં બોલીએ તો કલેક્ટિવ નાઉન. પછી તો કે એક આવે છે દ્રવ્યવાચક નામ. હવે દ્રવ્યવાચક નામ એટલે શું? તો કે એવી વસ્તુ કે જેને આપણે 1 2 3 4 એમ ગણી ન શકીએ, એનું માપન થાય, ગણાય નહીં, આવી વસ્તુઓ હોય એને દ્રવ્યવાચક નામમાં સમાવેશ થાય. ઉદાહરણ તરીકે ઘઉં, ચા, દૂધ, તો આ બધું છે એ દ્રવ્યવાચક નામ થશે. બરોબર? ઇંગ્લિશમાં બોલીએ તો મટીરિયલ નાઉન થશે. ઓકે છે? હાલો, એના પછી હવે હું બાકી રહ્યું આપણે, તો કે એક ભાવવાચક સંજ્ઞા બાકી રહી. ભાવવાચક બોલે તો કે હું તમને ખૂબ પ્રેમ કરું છું. બરોબર? તો આ જે પ્રેમ છે, પ્રેમ એ તમને દેખાય? નો દેખાય. એ તમે અડી શકો? નો અડી શકો. એ એક લાગણી છે, એને અનુભવ થાય, એનું છે તમે સ્પર્શ ન કરી શકો, જોઈ ના શકો. બરોબર? એક માત્ર ને માત્ર એક લાગણી, અનુભવ કરી શકો એવી જે નામો હોય એને આપણે કહીશું ભાવવાચક નામ. જેમ કે પ્રામાણિકતા છે, નિષ્ઠા છે, ગરીબી છે, અમીરી છે, તો આ બધું એવા નામ થઈ ગયા કે જે તમે અડી ના શકો. હું એમ કહું પેન, તો આ લ્યો, આ પેન છે, હું તમને બતાવી શકું ભાઈ આ પેન છે. મારે તમને ગરીબી, હું બોલ્યો, મારે ગરીબી તમને બતાવી કઈ રીતે બતાવી શકું? હું પ્રેમ તમને કઈ રીતે બતાવી શકું? તો એ થઈ ગયા, એ કેવા નામ થઈ ગયા? ભાવવાચક નામ થઈ ગયા. બરોબર? હાલો, ઉદાહરણ હારે સમજીએ એટલે આપણને લાઈટ થઈ જાય. ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન. ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન. આની જગ્યાએ એવું પણ કે વાક્યમાંથી વ્યક્તિવાચક સંજ્ઞા ઓળખો. બરોબર? આવી રીતે ગુજરાતીમાં આપ્યું હોય અથવા તો તમને અંગ્રેજીમાં પણ આપે, આપણે તૈયારીમાં રહેવાનું હોય. તો અહીંયા કીધું ફાઇન્ડ આઉટ ધ પ્રોપર નાઉન. પ્રોપર નાઉન બોલે તો વ્યક્તિવાચક નામ. કોઈ એક ચોક્કસ વ્યક્તિની વાત થતી હોય એને વ્યક્તિવાચક નામ કહેવાય. અહીંયા આપણને નિકુંજ ઇઝ અ ક્લેવર બોય આવું લખ્યું. કોની વાત થઈ? નિકુંજની જ વાત છે. બરોબર? તો આ નિકુંજ છે એ અહીંયા પ્રોપર નાઉન બતાવે છે. કેવું નામ બતાવે છે? પ્રોપર નાઉન, વ્યક્તિવાચક સંજ્ઞા બતાવે છે. અહીંયા તમે જુઓ, બોય, બોય છે, બોય, તો આ પણ સંજ્ઞા જ છે, પણ એ જાતિવાચક સંજ્ઞા થઈ જશે. કેવી સંજ્ઞા થઈ જશે? જાતિવાચક. છોકરો, એમ આપણે એમ કહીએ ઓલો છોકરો હોશિયાર છે. હવે કયો છોકરો? છોકરા ઘણા હોય. બરોબર? તો એ એક આખી જાતિ દર્શાવી દીધી. પણ અહીંયા તો એવું કીધું કે નિકુંજ નામનો છોકરો છે એ હોશિયાર છે, એટલે નિકુંજ છે એ આપણું અહીંયા પ્રોપર નાઉન થઈ જાય. તો નિકુંજ આપણો સાચો જવાબ થાય. વ્યક્તિવાચક સંજ્ઞા શું થશે અહીંયા? નિકુંજ. ચાલો, એના પછી ફાઇન્ડ આઉટ ધ મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉન બોલે તો કે દ્રવ્યવાચક સંજ્ઞા. આ વાક્યમાં તમને ક્યાંય દ્રવ્યવાચક સંજ્ઞા દેખાય છે? હવે તમને એવું થશે કે દ્રવ્યવાચક એટલે શું? તો કે ભાઈ દ્રવ્યવાચક એટલે એવી સંજ્ઞા કે જેને તમે 1 2 3 એમ ગણી ન શકો, એનું માપન તમે કરી શકો. એવા જે નામ હોય, એવા પદાર્થો હોય, એવા પદાર્થોના નામ હોય એને તમારે દ્રવ્યવાચક સંજ્ઞામાં લખવા પડે. તો અહીંયા તમે જુઓ, તો અહીંયા જુઓ, કાવ છે, કાવ, એને તો આપણે ભાઈ 1 2 3 એમ ગણી શકીએ. કાવ છે તો આ જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. જો આ કઈ સંજ્ઞા થઈ ગઈ? જાતિવાચક થઈ ગઈ. કારણ કે આ કઈ ગાય એમ નહીં, ગાયની આખી જાતિ દર્શાવી દીધી.
એટલે અહીંયા કાવ છે એ તો જાતિવાચક સંજ્ઞા થઈ ગઈ. અહીંયા મિલ્ક લખ્યું છે, આ મિલ્ક છે, મિલ્ક દૂધ, એને ગણી શકાય કે ભાઈ મને એક દૂધ આપો તો, એમ કહેવાય? આ દૂધની થેલીની વાત નથી પાછી, બરોબર? ઈ માપન ઉપર જ હોય, દૂધની થેલી હોય એ પાછી માપન ઉપર જ હોય, બરોબર? એટલે એક દૂધ, બે દૂધ એમ આપણે ના કહી શકીએ. આપણે એમાં લીટર દૂધ છે, 750 ml દૂધ છે, આમ આપણે એનું માપન કરાવી શકીએ, બરોબર? તો આવું જે નામ હોય એને આપણે શેમાં લખવાનું હોય? મટીરિયલ નાઉનમાં. શેમાં? મટીરિયલ નાઉનમાં. એટલે મિલ્ક છે એ અહીંયા મટીરિયલ નાઉન થશે. શું થશે? મટીરિયલ નાઉન. મિલ્ક છે એ સાચો જવાબ આમાં થશે. એના પછી જો એક હજી જોઈએ, નીચે આપેલા વાક્યમાં રેખાંકિત નાઉનનો પ્રકાર જણાવો. હવે અહીંયા વાક્ય આપી દીધું, એમાં જે નામ છે એને આપણે અંડરલાઈન કરીને જ આપ્યું. ભાઈ આ અંડરલાઈન કરેલું નામ છે એ કયો પ્રકાર બતાવે છે સંજ્ઞાનો, નાઉનનો? તો એ કયો પ્રકાર છે એ આપણે જોવાનું છે. ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એવરીવન. ફ્રીડમ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એવરીવન. એટલે કે ભાઈ આઝાદી છે એ દરેક વ્યક્તિ માટે છે એ અમૂલ્ય છે, બરોબર? અથવા તો જરૂરિયાત છે. આઝાદી છે એ દરેક વ્યક્તિની જરૂરિયાત છે, બરોબર? તો આ ફ્રીડમ એટલે શું? તો કે ફ્રીડમ એટલે બોલે તો આઝાદી. ફ્રીડમ બોલે તો આઝાદી. હમણાં નહીં, આપણને 15મી ઓગસ્ટ આવે છે એટલે હમણાં અઠવાડિયું આપણે આમ દેશભક્તિ છે એ આમ છલોછલ થઈ જાય, ઉભરાઈ જાય, પછી પાછું ધીમે 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 ભૂલાતું જાય, તે પાછું 26મી જાન્યુઆરી આવે ત્યાં સુધી, બરોબર? તો અહીંયા આઝાદી છે, આઝાદી, એ આઝાદી કઈ સંજ્ઞા દર્શાવે છે? હવે જુઓ, આઝાદી છે એ આપણે બોલીએ કે ભાઈ આઝાદી, આપણે આઝાદ છીએ, આપણે આઝાદીમાં જીવી રહ્યા છીએ, બરોબર? આપણને આઝાદી મળી, બધી વાત હાચી. આ આઝાદી તમે જોઈ શકો? હું એમ કહું આ પેન છે, આ પેન તમને દેખાય, હું એમ કહું આપણે આઝાદ છીએ, આપણે આઝાદીમાં જીવી, આઝાદી તમને દેખાય? ન દેખાય. તમે એને સ્પર્શ કરી શકો? ન કરી શકો. એનું માપન બાપન થાય? તો કે ના થાય. એ એક અનુભવ થઈ ગયો. આઝાદી છે એ એક શું થઈ ગયું? અનુભવ થઈ ગયો, બરોબર? તો આને કહેવામાં લેવા છે તો કે આ છે એ કેવું નામ છે? ભાવવાચક નામ. કેવું છે? ભાવવાચક સંજ્ઞા છે. તો ભાવવાચક સંજ્ઞાને અંગ્રેજીમાં બોલે તો કે એને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાશે. કેવું નાઉન કહેવાશે? એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવાશે. એટલે વિકલ્પ સી છે એ આપણો સાચો જવાબ થશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, એક વચન અને બહુવચન. તો એક વચન અને બહુવચનમાં આપણે જુઓ તો કે ભાઈ એક વચન અને બહુવચનમાં કઈ રીતે? તો કે ભાઈ આપણને ખ્યાલ છે. શું ખ્યાલ છે? તો કે જુઓ, હું એમ કહું કે મારી પાસે એક દડો છે, તો એ એક વચન થયું. હું એમ કહું મારી પાસે ઘણા બધા દડાઓ છે, તો બહુવચન થયું, બરોબર? મારી પાસે એક પેન છે, તો એક વચન પેન થઈ ગયું. હું એમ કહું મારી પાસે ઘણી બધી પેનું છે, પેન છે, તો એ બહુવચન થઈ ગયું. તો એક વચન અને બહુવચન છે એમાં અંગ્રેજીમાં જે શબ્દો છે, બરોબર? આપણે કેમ કહીએ કે ભાઈ જો ગુજરાતીમાં હું એમ કહું એક હોય કૂતરો, તો આપણે એનું બહુવચન શું લખીએ? તો કે કૂતરા, કૂતરાઓ લખીએ, આમ લખીએ, બરોબર? પછી તો કે માનો કે એક હોય તો આપણે એમ કહીએ ફૂલ, એક હોય તો ફૂલ કહીએ. ઘણા બધા હોય તો કે આપણે ફૂલો કહીશું, બરોબર? એક પક્ષી હોય તો આપણે એક લખશું, ઘણા બધા હોય તો આપણે પક્ષીઓ લખશું, બરોબર? તો આ જ રીતે છે એ અંગ્રેજીમાં પણ અમુક એવા શબ્દો હોય, અંગ્રેજીમાં પણ એવા અમુક નામ હોય કે એમાંથી તમારે એના પરિવર્તન છે એ બહુવચનમાં કરતી વખતે અમુક નિયમોનું પાલન કરવું પડે. હવે એ કયા કયા નિયમો છે એની આપણે ચર્ચા કરવાની છે વિગતવાર, બરોબર? ચાલો, તો વિગતવાર આપણે આગળ વધીએ. તો એમાં આપણે પહેલો જે એક વચન અને બહુવચન છે એમાં આપણે પહેલો ઉદાહરણ તરીકે આપણે જોઈ લઈએ કે ભાઈ બસનું બહુવચન શોધો, બરોબર? શેનું બહુવચન? બસનું બહુવચન આપણને કીધું છે. ચાલો, તો બસનું અહીંયા આપણે બહુવચન કરવાનું છે, બરોબર? તો જ્યારે છે ને આવું આવે ને બસ, જે શબ્દની વાહે એસ હોય, એસએસ હોય,
CS હોય, X હોય, O હોય, આવો આપણે જે આવા અક્ષર તમે ભાળો S, ડબલ S, SS, CS, X કે O નામના આ શબ્દના અંતમાં, બરોબર, તો એનું બહુવચન કરવા માટે તમારે છે એમાં ES લગાડવું પડે. શું લગાડવું પડે? તમારે ES પ્રત્યય લગાડવું પડે. અહીંયા માનો કેમ આપણે બોય હોય, બોય, આનું બહુવચન આપણે બોય જ કરી નાખીએ, બરોબર. કાર છે કાર, તો એનું બહુવચન છે તો કે કાર્સ થઈ ગયું, બરોબર. તો એ જ રીતે બસ છે બસ, તો આપણને એમ થાય તો ન્યાય આપણે એસ લગાડી દઈ તો, પણ એમ ન હોય. જો શબ્દના છેડે એસ, ડબલ એસ, SS, CS, X કે O આવું આવતું હોય તો તમારે એને ES પ્રત્યય લગાડવો પડે બહુવચન બનાવવા માટે. એટલે આનો સાચો મતલબ શું, સાચું બહુવચન શું થાય? બસેસ થઈ જશે, બરોબર. એ જ રીતે માનો કે અહીંયા હું તમને એમ કહું કે બોક્સ, આનું બહુવચન હું તમને કરવાનું કહું તો આને ખાલી એસ નહીં લગાડવાનો, એની પાછળ એક્સ આવ્યો જો, એટલે આનું બહુવચન કરવા માટે તમારે કરવાનું બોક્સિસ. આ એનું બહુવચન થઈ ગયું. રેવડી સમજાય છે? તો આવી રીતે છે ઈ, આ એક નિયમ છે. આવા અલગ અલગ નિયમ હોય પાછા, એની ચર્ચા કરીએ. હાલો, કી શબ્દનું બહુવચન શોધો. અહીંયા કયા શબ્દનું બહુવચન શોધવાનું કીધું? કી શબ્દનું. હવે આના બહુવચન નું રૂપ બનાવવા માટે કોઈ પણ શબ્દના છેડે વાય હોય અને વાયની પહેલા સ્વર આવતો હોય, બરોબર. આ શબ્દ છે, શબ્દ, આખો શબ્દ, એમાં સ્વર હોય અને પ્લસ વાય હોય છેડે, શબ્દના છેડે, કે અહીંયા વાય હોય અને એની પહેલા તરત સ્વર આવતો હોય, તો એમાં તમારે કાંઈ નહીં કરવાનું, ખાલી એસ મૂકી દેવાનું, એટલે તમારું બહુવચન થઈ ગયું. તો કી છે કી, તો કી નું બહુવચન શું થઈ ગયું? કીઝ થઈ ગયું. KEYS, બરોબર. એની જગ્યાએ હું એમ કહું કે મંકી, આનું બહુવચન કરવાનું કીધું તો કે તોય તે અહીંયા છેડે તો વાય છે અને વાય ની પહેલા સ્વર છે, તો એને મારે ખાલી એસ લગાડવાનો છે, એટલે મારે બહુવચન થઈ ગયું, મંકીઝ થઈ ગયું. લ્યો, આ બહુવચન થઈ ગયું. રેડી? આ ક્યારે? કે છેડે વાય હોય અને વાય ની પહેલા સ્વર આવતો હોય ત્યારે ખાલી એસ લગાડવાનો છે. હવે જ્યારે તમને છેડે વાય આપેલો હોય અને એની પહેલા તરત સ્વર આવતો હોય, ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપ્યું છે સ્ટોરી, છેડે વાય છે તો કે હા છે, એના પહેલા સ્વર છે તો કે નહીં, સ્વર નથી, અહીંયા તો વ્યંજન છે. શું આપેલું છે? વ્યંજન છે. તો જ્યારે શબ્દના છેડે વાય આવતું હોય અને વાય ની પહેલા વ્યંજન આવતો હોય તો ત્યારે આ જે વાય છે, વાય એનો તમારે આઈ કરી નાખવાનો અને ES લગાડી દેવાનું. એટલે સ્ટોરી હોય તો એનું બહુવચન તમે કરો તો તમારે સ્ટોરીઝ લખવું પડે. આ એનું બહુવચન થઈ ગયું. રેડી? તો જ્યારે વાય આવતો હોય છેડે અને એના પહેલા તરત વ્યંજન આવતો હોય તો વાય નો આઈ કરી નાખવાનો અને ES પ્રત્યય લગાડી દેવાનું, બરોબર. હવે એક બીજું કે અમુક વાર શબ્દના છેડે F કે FE આવતું હોય તો શું કરવાનું? ઉદાહરણ તરીકે વાઇફ, આનું બહુવચન કરવું હોય તો કે જ્યારે શબ્દના છેડે F કે FE આવતું હોય તો તમારે ત્યારે એના બહુવચન કરવા માટે આ જે FE અથવા તો F હોય એને કાઢી નાખવાનું અને એની જગ્યાએ તમારે જો F હોય તો એની જગ્યાએ V લખવાનું, FE હોય તો એની જગ્યાએ VS કરવાનું, ES પ્રત્યય લગાડી દેવાનું, બરોબર. શું કરવાનું? ES પ્રત્યય લગાડી દેવાનું. તો અહીંયા વાઇફ છે તો આનું આપણે બહુવચન કરીએ તો આપણે શું કરશું? તો કે વાઇફ, આ FE કાઢી નાખ્યું એટલે આપણે ત્યાં V મૂકી દીધો
અને ઈએસ પ્રત્યે લગાડી દીધું, તો વાઇઝ આવું છે એનું બહુવચન થશે. ઉદાહરણ તરીકે તમને એવું કીધું નાઇફ, નાઇફ એટલે ચપ્પુ થાય, તો આનું બહુવચન કરવું હોય આપણે તો કે નાઇવ્સ થશે. જો આવી રીતે છે એ બહુવચન થશે, બરોબર. તો છેડે એફ કે એફ આવતું હોય ત્યારે પણ અલગ નિયમ લાગે, આ વસ્તુની યાદ રાખવાનું છે. ઓકે છે, ચાલો. તો અહીંયા છે એ આપણે તમારું જે આખું ચેપ્ટર છે એમાં જે ટોપિક છે અંગ્રેજીના જે અમુક અમુક ટોપિક એની ચર્ચા કરી છે. આના આધારિત ટેસ્ટ છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં આપવામાં આવશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરો એટલે ઓટોમેટિક વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક તમને મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જજો. આ ટેસ્ટ ને બધું ક્યાં આવશે? વોટ્સએપ ગ્રુપમાં જ આવશે, બરોબર. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો, તો અહીંયા સુધી આપણે રાખીએ, પાછા મળશું ટેસ્ટના સોલ્યુશનમાં. ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.